બલ્બ બદલવો, ચેન્જિંગ ધ બલ્બ. સીમાના ઘરનો બલ્બ અચાનક ખરાબ થઈ જવાથી ઘરમાં અંધારું થઈ ગયું. ઘરનો બલ્બ લગાડવા વાળું કોઈ નહોતું અને સીમાને બલ્બ લગાડતા નથી આવડતું. ત્યારે એમની મદદ કરવા પહોંચી અમારી હેન્ડી સ્કિલ બ્રિગેડ. બ્રિગેડની છોકરીઓએ ના ફક્ત બલ્બ બદલ્યો પણ સીમાને એ પણ શીખવ્યું કે એને કેવી રીતે બદલી શકાય. આના માટે તેઓએ ઘરમાં પડેલું એક કોરું કપડું, ટેબલ, બલ્બ અને ટોર્ચની મદદ લીધી. સૌથી પહેલા એમને સીમાને સ્વિચ અને મેઇન એટલે કે મુખ્ય સપ્લાયથી એમસીબીને બંધ કરવા કહ્યું. પછી સીમા બલ્બ બદલવાની જગ્યા પર ટેબલ મૂકીને તેની ઉપર સાવધાનીપૂર્વક ઊભી રહી ગઈ. ટોર્ચ ચાલુ કરીને તેઓએ જોયું કે બલ્બ અને હોલ્ડર ક્યાંયથી તૂટેલા તો નથી ને. બ્રિગેડની છોકરીઓએ બલ્બને કાઢવાની પ્રક્રિયા સીમાને સમજાવી. સીમાએ બરાબર એ રીતે કોરા કપડાથી બલ્બને પકડ્યો અને હળવેથી આગળની તરફ દબાવીને બલ્બને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવ્યો. પછી આપેલા દબાણને ઓછું કરી તેણે બલ્બને બહાર કાઢ્યો. પછી નવો બલ્બ સીમાને આપતા બલ્બ કાઢતી વખતે કરેલી પ્રક્રિયાને ઘડિયાળની દિશામાં ફેરવવાનું કહ્યું, જેનાથી બલ્બ હોલ્ડરમાં ફસાઈ જાય. સીમાએ પણ સૂચનાનું પાલન કરતા બલ્બને હોલ્ડરમાં બરાબર રીતે ભરાવી દીધો. સીમાએ હવે એમસીબી અને એના પછી સ્વિચને ચાલુ કરી. સ્વિચ ચાલુ કરતા જ બલ્બ ચાલુ થઈ ગયો. સીમાની બ્રિગેડની છોકરીઓએ પ્રશંસા કરી અને બલ્બ બદલતી વખતે ધ્યાન રાખવાની બાબતો વિશે પણ જણાવ્યું. બલ્બ બદલતી વખતે પોતાના પગમાં પગરખા જરૂર પહેરેલા રાખવા. બલ્બ બદલતી વખતે હોલ્ડર પર ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકવો. ધ્યાન રાખવું કે બલ્બના ટુકડા તમારા હાથમાં ન વાગે. હેન્ડી સ્કિલ બ્રિગેડની છોકરીઓની મદદથી સીમાએ બલ્બ બદલવાનું શીખી લીધું. તમે પણ તમારા ઘરના બલ્બ બદલવાના કામની શરૂઆત કરો. આ વિડીયોમાં હેન્ડી સ્કિલ બ્રિગેડે સીમાને બલ્બને કેવી રીતે બદલી શકાય અને બલ્બ બદલતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એના વિશે જણાવ્યું. સાથે જ હેન્ડી સ્કિલ બ્રિગેડે સીમાને બલ્બ બદલવાનું પણ શીખવ્યું.